કે આપણા દીકરાને હેરું કરડી ગયું. રામલાને એક માલપા બાપુ હૃદયમાં એક આંચકો લાગ્યો, પણ એ કે અત્યારે જો આપણે અહીંયા એક સાધુ આવ્યો છે, હવાર સુધી રોતી નહીં, નકર હું તારો જીવ કાઢી લઈશ. એ હવારે જે વિધિ થાય એ કરી નાખશું, બાકી અત્યારે કાંઈ બોલતી નહીં, તું બેહી જાય ની પાસે, હવારે જે થાય એ કરશું. એ હવારે 3-4 વાગ્યા સુધી સત્સંગ હાલ્યો અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડિયા આવવા. એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા હું આટા મારે છે? કે બાપુ કાંઈ નહીં, હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવો નીકળો. એ કે નહીં, આ બધા આટા હું મારે છે પેલા મને કે. અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, જેમ તળાવની પાળ તૂટે અને આખું તળાવ હડટાટી મોરીને જાય ને, એમ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે હેરો આભડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેદિયા વેલનાથ બાપુ એમ કહેતો હોય કે એ તારા ઘરનો મેં બટકું રોટલો ખાધો છે, અને દીકરો જો બેઠો ન થાય તો નાથ સંપ્રદાયના બાવાને ઓળખે કોણ ભલામણ? ક્યાં છે કે રૂમમાં? અને રૂમમાં લઈ ગયા. દીકરાને મોઢે લુગડું હતું, આઘું કરીને કહે છે બેટા ઊભો થા, હું કામ તારા મા બાપને દુખી કરું? એ પાણીની અંજળી છાંટી દીકરો ઊભો થયો, પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. જો આ બાપુ ગાંઠ વળી જાવી જોવે. આપણે તો હાંકડીમાં આવીને તારે હનુમાન ચાલીસા ચાલુ કરીને બીજે દી પાછા હતા એવા ને એવા. આ ગાંઠ વળી જાવી. આ જેસલ જાડેજો સતી તોરલ ને બે લઈને નીકળ્યા ને, અને હોળી આમ થઈ ને, અહીંયા જેસલે ગાંઠ વાળી લીધી કે હોળી જો કાંઠે પૂકી જાય હવે તલવાર મૂકી દેવી છે. હવે કાંઠે ગયા પછી તલવાર પાછી ઉપાડી હોત તો કોણ એને રોકત? એમ બાપુ ગાંઠ વળી જાવી જો કે હવે નહીં એટલે નહીં બસ. અને આને બાપુ રામલાને એમ થયું કે હવે આ બાપુને જવા ન દેવાય. બાપુના પગ ચાલીને કહે છે બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે ભાઈ તું જે કરતો હોય તું કર, અમે જે કરીએ અમને કરવા દે ને મને જવા દે. કે ના બાપુ હવે ન જવા દો. બહુ આજીજી કરીને એને કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો આપી બાપુ નીકળી ગયા. અને રામલાએ બાપુ શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુએ કીધું છે પાપ નહીં કરવાનું, ભૂખ્યો રહું તો ભલે રહું, બાકી હવે ન કરાય. 400 મહિનાનો સમય થયો ને, એટલે બાપુને વિચાર થયો ઓલાની કંઠી બાંધી, પણ મારા દીકરા કોઈ હમાસાર બમાસાર કે અહીંયા આવવાનું કઈ છે નહીં, આને શું કર્યું કે હું આંટો મારું? એ જ ગામમાં આવ્યા બાપુ. નાથ સંપ્રદાયનો સંતો છે ને, એ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, કે નાથ સંપ્રદાયનો સાધુ એ ગમે એનું રૂપ લઈ શકે એવું સંતો કહે છે. અને ભજનની શક્તિ હોય તો બાપુ બધું થઈ શકતું હોય. એટલે બાપુ અહીંયા ગામના પાથરમાં આવીને એને એમ થયું કે રામલાને શોખ શીનો હતો કે શિકારનો હતો, એટલે કે કંઈક જાનવર બનવું કે એને શિકાર કરવાની ઈચ્છા થાય છે કે નથી થતી એ પરીક્ષા કરવા માટે. અને રોજ કે હરણ કે એવું કંઈક જાનવરનું રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે. તો ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે છે. દારૂના બંધાણ કોઈને કરવા ન હોય, પણ બીજા ચડાવી દે છે, પછી રમતા મૂકી દે, પછી હામાં ન મળે. ગમે છે ને, કોઈને આવો બાપુ શોખ નથી હોતો, પણ જ્યાં સુધી તમને બરોબર લાકડા જેવું ફિટ ન થાય ને ત્યાં સુધી તમને ન છોડે, અને તમારે કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને ક્યાંય હામાય ન મળે. એટલે ઓલા જુવાની હતા ને એને જોયું કે ઓલા રામલાએ બંદૂક હેઠે મૂકી દીધી, નકર આપણા પાદરમાં આવો શિકાર કોઈ દી હોય? અને રામલા ભાઈ જ્યાં હો એ કે હાલ હાલ રામલા આમ તો જોઈ કે શિકાર આપણા ગામના પાદરમાં, એ કે વાત બધી હજી, પણ હવે મારે હથિયાર ન પડે, મારા ગુરુની ના છે. એ કે પણ ન કરતો કઈ નહીં, પણ તું હાલ તો ખરો. અને ઝાપે લઈ આવ્યા ને બાપુ, આમ જ્યાં શિકાર જોયો ને, એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને, એમ રામલાનું મન ડફડ્યો હોય કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી 100 મહિનેથી, બાપુ ઉતારીને ખંખેરીને બાપુ કરી હામી ખાંડીને હાથ ગોળિયું ભરી માલપા આવ્યો ચાપી. અને એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા, શિકાર વિયો ગયો, ન થયો. થાય ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા,